જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણુ, અહીંયા છે ને આપણે લીધા છે સિંગદાણાને મેં સરખા શેકી લીધા છે. શેકીને એના ફોતરા કાઢી લેવાના છે. અને સાથે લીધા છે કાજુને એવી ડ્રાય રોસ્ટ એટલે સૂકું શેકી લેવાનું છે. હવે માપમાં અહીંયા મેં લીધું છે સિંગદાણા જે મેં અહીંયા લીધેલા છે એ અહીંયા મેં 1 કપ લીધેલા છે, બરાબર. તો કાજુ અને સિંગદાણા બંનેને આપણે મિક્સર જારમાં ચાલુ બંધ કરીને એને ફાઇન પાવડર કરી લેવાનું છે. આવી રીતે એક ધારે કન્ટિન્યુ એને ચલાવવાનું નહીં તો એમાંથી તેલ છૂટું પડશે. અને જ્યારે બી આપણે સિંગદાણાની બરફી કરતા હોય ત્યારે એમાં કાજુ ખાસ કરીને પધરાવવાનું, જે તેનું ટેક્સચર અને ટેસ્ટ બંને ખૂબ સુંદર આવે. તો હવે પહેલાં એને એક માપ કરી લેવાનું કે જેટલું ભૂકો લીધો હોય એક ભૂકાનું માપ એક પ્રોપર લઈ લેવાનું, કારણ કે આપણે માપ લઈ લઈએ તો આપણને સામગ્રી સિદ્ધ કરવામાં ખૂબ સરળતા થાય. વૈષ્ણવની ઘણા ટાઈમથી ડિમાન્ડ આવે છે કે માંડવી પાક એટલે સિંગની બરફી કેવી રીતે આપણે સિદ્ધ કરી શકાય છે. તો અહીંયા 1 કટોરી, હવે મેં કટોરીનું માપ લીધું છે. આપણે કપનું માપ, ગ્લાસનું માપ, કોઈ બી માપ લઈ શકો. 1 કટોરી અહીંયા ભૂકો થયો છે તો અહીંયા અડધી કટોરી સાકર લઈ લેવાની છે. એ માપ એક પરફેક્ટ છે. તો હવે કઢાઈમાં સાકર પધરાઈને સાકર ડૂબે એટલું આમાં દૂધ કરી દેવાનું છે. અને ગેસની આંચને ધીમી રાખવાની. એક ખાસ ધ્યાન રાખવાનું, કઢાઈ હંમેશા જાડા તળિયાવાળી લેવાની. જ્યારે બી આપણે કોઈ સામગ્રી સિદ્ધ કરીએ તો સામગ્રી ખૂબ સુંદર થાય. હવે અહીંયા આપણે 2 તારની ચાસણી કરી લેવાની છે, કારણ કે આપણે જે માંડવી પાક એટલે સિંગને દાણાની બરફી કરી રહ્યા છે તો તેનું ટેક્સચર સુંદર આવે. હવે 2 તારની ચાસણી શા માટે કરવાની છે? 2 તારની ચાસણી એટલે આપણે કરવી પડે કારણ કે આ ચોમાસું છે, તો ચોમાસામાં સામગ્રી ઓગળે, કારણ કે ભેજવાળું વાતાવરણ હોય. તો અહીંયા 1 ચમચી ઘી પધરાવી દીધું છે. હવે માપ મેં અહીંયા સાથે 1 કપ લીધું છે. આપ અહીંયા માપ વધારે પ્રમાણમાં લઈ શકો છો, સામગ્રી વધારે પ્રમાણમાં સિદ્ધ કરી શકો છો, પણ એક હંમેશા ખાલી સિંગ નહીં લેવાની, એની સાથે કાજુ અથવા તો બદામ સાથે પધરાવવાનું. તો અહીંયા આપણે ચાસણી જોઈ લઈએ. ચાસણી આપણે જો હું સમજાવું તો આપણે મઠડીની ચાસણી કરીએ એવી ચાસણી આપણે કરશું તો બી ચાલશે, પણ મઠડીને થોડીક વધારે કડક થઈ જાય, પણ મઠડી કરતાં થોડીક ઓછી. એટલે 2 તાર પકડીને જ હું આપને હમણાં દેખાડી દઉં કે 2 તારની ચાસણી કેવી થશે. અને જો આપણે 1.5 તારની કરશું તો કેવું થશે કે સામગ્રી થોડી ઢીલી રહેશે, બીજું કંઈ નહીં. તો અહીંયા આપણે જોઈએ તો હજી ચાસણી અહીંયા થઈ નથી. હજી જો અહીંયા તાર પ્રોપર બની નથી રહ્યા, તો એટલે હજી આ ચાસણી નથી થઈ. ઘણા વૈષ્ણવને એ જ મૂંઝવણ થાય છે કે ચાસણીમાં નથી ખબર પડતી, ચાસણીમાં નથી સમજાતું કેવી થાય. તો આગળ આપણે ટેક્સચર દેખાડું. તો જો આ ટેક્સચર આવી ગયું, બતાશા જેવી રીતે બતાશાની કન્સિસ્ટન્સી હોય ને, બસ એ જ. બસ અહીંયા હવે ગેસની આંચને બંધ કરી દેવાનું છે. અને આપણે જે સિંગનો ભૂકો જે આપણે રાખ્યો છે એ ભૂકો હવે એમાં આપણે પધરાવી દેવાનો છે. એક ધ્યાન રાખવું ને, ભલે ગેસ આપણે કઢાઈ ગેસ ઉપર જ રાખી છે, પણ આંચ બંધ રાખવાની છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે જો ગેસ ઉપર રાખીને ન ફાવે તો નીચે ઉતારીને બી આપ ભૂકો પધરાવી શકો છો. તો હવે ભૂકો આમાં પધરાવી દઈએ અને એને બસ હવે ફરીથી આપણે ગેસ ચાલુ કરવાનું નથી. એટલે કાજુ અને સિંગદાણા બંનેને સરખા આપણે શેકી લેવાના છે, એ ધ્યાન રાખવાનું છે, જેથી ફરીથી આપણે ચાસણીમાં કર્યા પછી એને પાછું ગેસ પર મૂકવું ના પડે. તો બસ હવે ગેસની આંચને બંધ રાખીને આપણે એને સરખું મિક્સ કરી લઈએ. અને અહીંયા ફરીથી આપણે ચમચી ઘી પધરાવી લઈશું. આમાં ઘીનો ઉપયોગ વધારે આપણે નથી કરી રહ્યા, આમાં ઘીનો ઉપયોગ વધારે છે બી નહીં. તો આપ અહીંયા જો ટેક્સચર કેટલું સુંદર એનું આવી ગયું છે. સિંગદાણાની બરફીમાં ઘણીવાર પ્રોબ્લેમ એવા આવે છે કે નથી થતું, પણ આવી રીતે કરશો તો ખરેખર પહેલી વારમાં જ ખૂબ સુંદર આપ સિંગ પાક બનાવી શકશો. તો અહીંયા કઢાઈને ગેસથી નીચે ઉતારી લીધું છે અને ટ્રે મેં પહેલાંથી જ તૈયાર રાખી છે. ફરીથી 1 ચમચી ઘીનો ઉપયોગ કરશું, એટલે ટોટલ આપણે અહીંયા 2 થી 3 ચમચી ઘીનો ઉપયોગ કરવાનો છે. આ માપમાં આપને વધારે પ્રમાણ લેવું હોય તો વધારે માપ અહીં લઈ શકો છો. તો વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. અને હા, ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. આપને અહીંયા જો લાડુ વાળવા છે તો લાડુ વાળી શકો છો, રોલ કરવા છે તો રોલ કરી શકો છો. તો અહીંયા આપને ગોળી કરીને દેખાડું તો સામગ્રી સુંદર થઈ ગઈ છે. તો અહીંયા મેં ચોકી લીધી છે. ચોકીમાં નીચે ઘી લગાડીને બટર પેપર લગાડ્યો છે. આ પાસે ચોકી ના હોય, બટર પેપર ના હોય તો પ્લેટ, આમ સાદી પ્લેટ જે આવે છે એ લઈ શકો છો. એમાં નીચે ઘી લગાડીને સામગ્રીમાં ઢાળી શકો છો. તો સામગ્રીને એમાં આપણે ઢાળી દઈએ અને એને ઇવનલી એટલે સરખું અને સ્પ્રેડ કરી દઈએ. આવી ચોકી ઓનલાઈન આપણે સરળતાથી મળી જાય છે, અથવા તો કોઈ બી મોલમાં આપણે મળી જશે. આમાં નાના મોટા આકારની ચોકી મળે છે. અહીંયા બદામની કાતરી રાખી છે, કાતરીથી ઉપરથી સજાવટ કરી દઈએ, હાથેથી એની થેપી દઈએ જેથી બદામની કતરણો એમાં સરખી ચોંટી જાય. અને આ સામગ્રીને આપણે કંઈ ઠંડી કે કંઈ કરવાની જરૂરત નથી પડતી, તરત જ એમાં ટૂંક સુંદર પડી જાય છે. તો એટલે હું આપની સામે તરત જ એને ટૂંક કરી રહી છું. તો સુંદર ટૂંક અહીંયા થઈ રહ્યા છે.
કારણ કે ચાસણી એકદમ પરફેક્ટ થઈ છે અને માપ એકદમ બરાબર છે. આવી રીતે જો માપ આપ પ્રોપર ફોલો કરશો તો ખૂબ સુંદર માંડવી પાક સિદ્ધ થશે. તો અહીંયા હું આપને તરત જ એના ટૂંક કાઢીને દેખાડી દઉં છું કે ટૂંક એના કેટલા સુંદર થયા છે. તો આપણે જોઈ શકો છો ટેક્સચર એનું કૂક કેટલું સુંદર આવી ગયું છે અને માત્ર 10 મિનિટમાં સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે. અહીંયા વિડીયો થોડો ફાસ્ટ ફોરવર્ડ કર્યો જેથી વધારે આપને વિડીયો જોવાને કંટાળો ન આવે. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ના ભૂલશો અને હા ખાસ કરીને આપણા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. તો આપણે હવે એને એક પાત્રમાં સાજી લઈએ. નજીકથી આપણે એનું ટેક્સચર આપને દેખાડી દઉં કેટલું સુંદર એનું ટેક્સચર આવ્યું છે માંડવી પાકનું. અગર આપ પહેલી વાર બી આ સામગ્રી સિદ્ધ કરશો તો બી ખૂબ સુંદર સામગ્રી સિદ્ધ થશે. તો આ બે સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો. હું આપને એક સામગ્રીને ટૂંક કરીને દેખાડી દઉં કે સામગ્રી કેવી સુંદર કોમળ થઈ છે. આપણે જોઈ શકો છો. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.